આજના વર્તમાન સમયના મા બાપને મારી વિનંતી છે, માગું લઈને જાઓ ને, મારી દીકરી આ કામ નહીં કરે, પેલું કામ નહીં કરે, રસોડું નહીં કરે, આવી શરતો નહીં મૂકતા. જીવવા માટે અન્નની જરૂર નહીં પડે અને 3 પેઢી આગળ કરો. મજૂરી કરી કરીને અહીં સુધી તમને પહોંચાડ્યા છે. એ વડીલોના કરેલા પુરુષાર્થને ક્યારેક યાદ કરજો. ખોટી માંગણીઓ કરી અને સમાજનું જે માપદંડ છે, સમાજના ત્રાજવાઓનું માપદંડ, એની માપ તુલાવો અવ્યવસ્થિત ન કરતા. આ રૂક્ષ્મણી વિવાહની જ કથા નથી, વર્તમાન સમયની કેટલી વેદનાઓને વાચા આપનારી કથા છે. આ વાત ન્યાયને યોગ્ય છે. ભાગીને લગ્ન કરવા એમાં ભાગવત તમને માન્યતા આપતું નથી હો. માની પાછળ જે મા બાપે તમને ખોળો ખૂંદીને મોટા કર્યા હોય, એની સામે દગો કરીને જાશો તો યાદ રાખજો, દુનિયાની કોઈ તાકાત તમને સુખી નહીં કરી શકે.